હમણાં એક સભા ચાલતી હતી, તો એક હિન્દી વક્તા આવેલા. એ હિન્દી વક્તા કે બધાને સારી વાત કહેતા હતા એમ कि चिंता मत कीजिए, चिंता मत कीजिए, भगवान सबके अच्छे दिन लाएगा, भगवान सबके अच्छे दिन लाएगा. એટલે દાદી બેઠો તો અભણ હતો, એમને આગળ ઊભા થઈને પૂછ્યો કે ભાઈ તમે આ બોલ્યા એનું ગુજરાતી શું થાય? તમે જે બોલ્યા કે ભગવાન એ દિન લાએંગે વો દિન લાએ, એને શું થાય ગુજરાતી? એટલે પેલો ભાઈ કે બા એનું ગુજરાતી એમ થાય કે ભગવાન હવે તમને સારો દિવસ દેખાડશે. એને આવું કીધું કે ભગવાન તમને સારો દિવસ દેખાડશે. પેલો માજી જુત્તું લઈને ફરી વળ્યો કે મારા 65 વર્ષ થયો હજી. છોકરા ઘેરે છોકરો છે કે હવે હું દારા મારે નહીં જોવા કે બંધા. આવું છે યાર. તો યાર અમુક જગ્યાએ વક્તાઓને વિચારવાનું બહુ વિચારીને બોલવું પડે, નહીં તો પબ્લિક ઊંધું લઈ લે ને તો જોર થાય. એટલે દરેક આના ઉપરથી એક વસ્તુ શીખવા મળે કે દરેક હિન્દી શબ્દ હોય, દરેક હિન્દી લાઈન હોય ને એનું ગુજરાતી કરવું જરૂરી નહીં, તો હારા દારા દેખાડવાના આવું બધું થાય. હમણાં એક શાળાના સાહેબ છોકરાને કહેતા હતા કે બેટા તારા પપ્પા શું કરે છે? છોકરું કે સાહેબ મારા પપ્પા આ કોકમાં નોકરી તો કરે છે કે. મને કે પાક્કું ખબર નહીં, કંપનીનું નામ કેવું ખબર નહીં મને, પણ હા મને એક વસ્તુ ખબર છે. તમે ના પૂછ્યું કે મારા પપ્પા શું કરે છે? તો મારા પપ્પા મારા મમ્મીનું કીધું બહુ કરે કે. મારા મમ્મી આખો દાડે મારા પપ્પાને સંભળાતી જોઈએ કે તમારે હું કહું ને એટલું જ કરવાનું છે. એટલે મારા પપ્પા આમ તો વધારે તો મારા મમ્મીને કીધું કરે છે નોકરી કરતા. હમણાં કુટુંબમાં હું ઝઘડા ને બધું કંકાસ ને બધું બહુ થતું હતું. કે બધા કુટુંબવાળાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક શાંતિ હવન કરાવીએ, એમ આપણા કુટુંબમાં શાંતિ આવી જાય. બધા કુટુંબવાળા એવું નક્કી કર્યું કે બધા કુટુંબવાળા ભેગા થઈને શાંતિ હવન કરાવવાનો હતો. બરાબર, શાંતિ હવન, શાંતિ આવે એના માટેનો હવન. પણ તમે જો નારાયણ શાંતિ હવનમાં બેહવા માટે જ બધોય અશાંતિ કરી. પેલો કે મારો છોકરો મારા છોકરાને બહુ જ બેસે કે, પેલો કે મારો છોકરો મારા છોકરાને બહુ જ બેસે. બોલતા હતા થોડા શાંતિ હવનમાં બેહવા માટે લડવા. પેલો પેલા ગોળ બાવજી બાપરા કે હારા અમને કે શાંતિ ભાવવામાં આવે એવી લાગતી નહીં કે. હમણાં લખાણ જ એવો છે, ખોટી કે દક્ષિણા માથા પાડી આદમી. હમણાં એક શું કહેવાય, એક ઘરે લગ્ન હતો. બરાબર, જેના ઘરે લગ્ન હતો ને એમને જ્યારે એમની કંકોત્રીઓ છપાઈ ને તો કંકોત્રીમાં લખ્યું હતું કે જે કોઈ પણ મહેમાન હોય ગમે તે, જે કોઈ પણ કંકોત્રીમાં એવું નોંધમાં લખેલું છે કે જે કોઈ પણ અમારા ઘરે લગ્નમાં દારૂ પીને આવશે એને એના માતા પિતાની કસમ, દારૂ પીને કોઈએ લગ્નમાં આવવું નહીં. તમે જો તો સાહેબ કન્યા પક્ષવાળા વાટ જોઈને થાકી. 10 વાગે જોન આપણને 4 વાગ્યા સુધી કોઈ આવ્યું જ નહીં. આ તો રહી ખબર પડી કે લાડા બાપો બધાને થોડું ઓમ તો એમને મેં આવી જતો, પણ પેલા માતા પિતા સોગંદ ગાલી હતી એટલે યાર બોલો આખો લગ્ન કેન્સલ. એટલે મેં જે પેલા આયોજન વાળા હતા ને એમને સલાહ લી. મેં કીધું આ તમારો વિચાર બહુ સારો કે દારૂ પીને કોઈ લગ્નમાં આવું ને માતા પિતાની કસમ. તમે કંકોત્રીમાં લખ્યું ભલે તમારી દીકરીની લગ્ન કેન્સલ થયા પણ તમારી દીકરીનું જીવન સુધરી એમ, દારૂડિયા ઘરે દીકરી ગઈ ના. મન કે બરાબર, પણ આ બધો ખર્ચો મોથા ના પડ્યો. તો મેં કીધું એમાં તમારી ભૂલ છે. મન કે શું? મેં કીધું તમારે જ્યારે હગાઈ કરી છોકરીની ત્યારે તમે બધું પત્રિકાઓ આપી હતી, અત્યારે સગાઈ કરો ને તો એન્ગેજમેન્ટ કાર્ડ આપો. મન કે હા આપી દી. તો મેં કીધું તાણી મન હતું લખવા જેવું, એ દાન લખ્યું હોત તો એ લોકો આવત જ દાન તમને આટલું બધું આદરવું પડત. મન કે વાત તો સાચી છે.
હમણાં એક ભાઈને કોઈક તકલીફ હશે તે ડૉક્ટર જોડે ગયા, એટલે ડૉક્ટર જોડે જઈને ડૉક્ટરે એમને પૂછ્યું કે ભાઈ તમને શું થાય? એટલે ભાઈ કે અરે કે ડૉક્ટર સાહેબ મને છે ને આમ તો બધું સંભળાઈ શકે બધું, પણ કે મારી ઘરવાળી બોલે છે ને એ મને નહીં સંભળાતું. ડૉક્ટર કે અરે ગાંડા, આની કોઈ દવા ના હોય કે આ તો ભગવાનનું વરદાન કહેવાય સાક્ષાત. ડૉક્ટર શું કે ખબર છે કે કુદરતે કરેલી કરમ ગતિ આગળ આપણે અમે ડૉક્ટરોએ દાયા ના થઈ કે લોકો કે આવી તો દવાઓ હોતા હોય શકે અને તમને ભગવાને હોમે જઈને આપી છે તો તમે એને સ્વીકાર કરો કે એનો તિરસ્કાર ના કરો. પેલો કે હારા દવા લઉં તોય તકલીફ, ના લઉં તોય તકલીફ. તમે જો મોટા ભાગના પુરુષો છે ને, મોટા ભાગના પુરુષો, આ પુરુષોને શું બિચારે એમના ઘરમાં પુરુષોના ધાર્યું થાય એવું આપણે વાક્ય સાંભળ્યું છે. તો ઘરમાં પુરુષોના ધાર્યું થાય, પુરુષ જે ધારે થાય, પણ એ પુરુષને શું ધારવું ને એ એમનું ભાઈ એનું નક્કી કરો. અમુકનો બિચારો બહુ દુઃખ હોય, ફોર્મમાં આવીને બધા આગળ ડિસિઝન લઈ લે, હા મારું આમ કરી લેજો, મારું તેમ કરી લેજો, અને ઘેરથી પૂછ્યું તો ના હોય પાછું. એટલે પેલો કોક નક્કી કરીને આવ્યો ને એટલે પેલો કે મને પૂછ્યું તું તમે, મને પૂછીને નક્કી કર્યું. ભાઈ બંને જોડે તો ટ્રીપ નક્કી કરીને આવ્યા હોય ને અમુક લોકો, બરાબર, અને એમની ઘરવાળીની જગ્યા ના પસંદ આવે, બરાબર, તો એક મારા નહીં આપવું, તો પેલા કોઈ બોલી ના એક, પેલા કોઈક બોલવા જાય તો પેલી તરત કે મને પૂછ્યું તું તમારે મને કોઈ જોઈન કરે જ આવવા જાય નહીં આવતી. બરોબર છે, બરોબર છે.